વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 5માં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 32 સેવા ભાવ વિશે અભ્યાસ કરીશું. આ પ્રવૃત્તિ મુજબ મિત્રો તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે. તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો. સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ, સરનામા, સંપર્ક નંબર મેળવો. તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી પ્રામાણિક વ્યક્તિ કે બાળક હોય તો તેમના ઘરમાં સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લો. તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે, તેઓ શું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, કોણ તમને મદદ કરે છે અને પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો. તેમનો ફોટો મેળવો. શાળામાં, ઘરમાં અને મિત્રો વચ્ચે તમારા સારા કાર્યો કે વિચારો રજૂ કરો. તમે પણ સેવા કાર્ય કરવાનો પ્રયત્ન કરો. તમારા દ્વારા કરવામાં આવેલ સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો. સૌપ્રથમ આપણે કોઈ એવો ફોટો હોય જે સેવાભાવી માણસ હોય કે કોઈ પ્રમાણિક બાળક હોય તેનો ફોટો અહીં લગાડવાનો છે. ત્યારબાદ એની માહિતી અહીંયા નીચે લખવાની છે, જેમ કે એમનું નામ છે મનોજભાઈ શાંતિલાલ મહેતા, ઉંમર છે 42 વર્ષ, સરનામું છે રાજકોટ. તેમના દ્વારા ક્યાં કામ કર્યા તો કે તેઓ દર રવિવારે સરકારી હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે ફળ અને દૂધનું વિતરણ કરે છે. તેમજ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ પણ કરે છે. તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તો કે તેમને તેમના પિતા પાસેથી અને બીજાની મદદ કરવાની પ્રેરણા મળી. અન્ય વિશેષ બાબતો કઈ છે તો કે તેઓ પક્ષીઓ માટે ચબૂતરામાં છણ નાખે છે અને પાણીના કુંડા મુકાવે છે. તેમજ નિરાધાર વૃદ્ધોની સેવા પણ કરે છે. હવે અહીંયા મારા સારા કાર્ય લખવાના છે, જેમ કે મેં મારા જન્મદિવસે બગીચામાં 5 નવા વૃક્ષો વાવ્યા અને તેની દેખરેખ કરવાનો સંકલ્પ લીધો. મુલાકાત બાદ મેં નક્કી કર્યું કે હું ક્યારેય ખોરાકનો બગાડ નહીં કરું અને જરૂરિયાતમંદને મદદ કરીશ. આ સાથે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર 32 પૂરો થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.